બનાસકાંઠામાં ઘીના નામે લોકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે। લોકોના જીવ સાથે રમત રમતા ભેળસેડિયા તત્વો બેફામ બન્યા છે। ગઢ ગામની સીમમાંથી ફરીથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। પિકઅપ વાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 15 કિલોના 176 જેટલા ઘીના ડબ્બા પોલીસે જપ્ત કર્યા। 16 લાખથી વધુની કિંમતનો ઘીનો જથ્થો કબજે કરી લેવાયો છે। બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને આ નકલી ઘીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠામાં ફરી એક વખત લોકોના જીવ સાથે રમત રમતા ભેળસેડિયા તત્વો બેફામ બન્યા છે। શું કાર્યવાહી થઈ રહી છે આવા લોકો વિરુદ્ધ? જી હા, બનાસકાંઠામાં ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પાલનપુરના ગઢ વિસ્તારમાંથી જે સીમમાંથી એસઓજી પોલીસે બાતમીના આધારે જે પિકઅપ ડાલાને ઝડપી પાડ્યું હતું અને પિકઅપ ડાલામાંથી 176 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે। તમામ ઘી છે તે કબજે લેવામાં આવ્યું છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેમને જાણ પણ કરવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે બનાસકાંઠામાં વારંવાર જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાય છે અને ફરી એકવાર જે 176 જે ડબ્બાઓ છે તે ઝડપી પાડવામાં આવે છે, એટલે કે 16 લાખથી વધુનો મુદ્દામાલ અત્યારે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। કે તમામ મુદ્દામાલને કબજે લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે અત્યારે એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર। તોસલિયાના નામે આ નકલીનો ખેલ ચાલી રહ્યો છે અને હવે જેને લઈને આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આ ઘી ખાવાલાયક નથી, જેને લઈને હવે તમામ જે બાબતે હવે સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે। ગઢ ગામની સીમમાંથી ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પિકઅપ વાનમાંથી શંકાસ્પદ ઘીનો આ જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આવું ઘી એ તમારા આરોગ્ય માટે સારું નથી।